નમસ્કાર મિત્રો, ગુજરાતનું ઐતિહાસિક શહેર એટલે વડનગર, જેનું એક પવિત્ર તીર્થ સ્થાન રહ્યું છે. આજે આપણે એક એવા અદ્ભુત મંદિર વિશે જાણીશું તેની વિશિષ્ટ શિલ્પકળાને કારણે હાથીવાળું દેરાસર તરીકે ઓળખાય છે. પણ તમને વિડીયોના માધ્યમથી હાથીવાળા દેરાસરના જૈન તીર્થ આવેલું છે તેના દર્શન કરીશું આપણે સાથે મળીને. મિત્રો, તમે ગુજરાતના વડનગર કીર્તિતોરણ વિશે તો સાંભળ્યું જ હશે, પણ શું તમે વડનગરના આ રહસ્ય અને ભવ્ય હાથીવાળા દેરાસર વિશે જાણો છો? હા, વડનગર જે ધર્મનો નાતો સદીઓ જૂનો છે અને આ મંદિર તેનો જીવતો પુરાવો છે. આ મંદિરની દિવાલો થાંભલાઓ પર પથ્થરમાંથી અદ્ભુત હાથીઓની મૂર્તિઓ કંડારવામાં આવી છે. જે પ્રવેશ દ્વાર પર જ એક વિશાળ હાથીનું બાંધકામ છે, એટલે જ લોકો તેને પ્રેમથી હાથીવાળું દેરાસર કહે છે. ભલે આ હાથીવાળું દેરાસર કહેવાય છે, પણ અહીંના મૂળ નાયક 24 તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામી છે. આ મંદિરની સૌથી ખાસ વાત રંગમંડપમાં પથ્થરમાંથી બનાવેલા એક વિશાળ હાથી પર આ મંદિર બાંધનાર શ્રેષ્ઠી, જેની ઊંચાઈ આશરે 12 ફૂટ છે, જે સોલંકી વંશના રાજકુમાર પાળના શાસન દરમિયાન આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું હતું. વિડીયો ગમ્યો તો પ્લીઝ ચેનલને લાઈક કરજો,